નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત જીનિયસ એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સ્પોકન ની અંદર આગળ જોઈએ, જે સૌથી પહેલા બોલચાલની અંદર રોજિંદા જીવનમાં તમારે જે વારંવાર તમે શબ્દ બોલતા હોય, વારંવાર જેનો તમે ઉપયોગ કરો છો, તો આપણે જીવનની અંદર કેવા સામાન્ય શબ્દ છે એનો ઉપયોગ કરીએ એના માટેના સૌથી પહેલું છે તમારું નામ શું છે, તો આપણે કહીએ વોટ ઇઝ યોર નેમ। પછી એનો આન્સરમાં મારું નામ, જે પણ તમારું નામ હોય તે બોલો। તો અહીંયા આપ્યું છે મારું નામ સુભાષ છે, તો માય નેમ ઇઝ સુભાષ। તમે ક્યાં રહો છો? બીજો ક્વેશ્ચન આપણે એવો પૂછીએ તો એની અંદર where do you live? હું મોરબીમાં રહું છું, I live in મોરબી। તમને શું પસંદ છે? માની લો એના પછી આપણે ક્વેશ્ચન એવો પૂછતા હોય કે તમને શું પસંદ છે, તો જેની અંદર what do you like? મને ભણવાનું પસંદ છે અથવા તો મને ભણવામાં રસ છે, તો આ શબ્દ I like study। એના પછીનો આપણે વારંવાર તમારી ઉંમર કેટલી છે, how old are you? મારી ઉંમર જે વર્ષની હોય એ પ્રમાણે, તો અહીંયા I am, જો આ 12 વર્ષનું મેં ઉદાહરણ આપ્યું છે, તો I am 12 years old। શું તમે જમી લીધો? Did you eat food? મેં જમી લીધું, I ate food। શું તમે બીમાર છો? Are you ill? ના, હું સ્વસ્થ છું, No, I am healthy। તો આ પ્રકારે જે રોજિંદા જીવનમાં શબ્દ છે એનો ઉપયોગ કરતા આપણે ધીરે ધીરે જે શબ્દો આપણે દરરોજના ડેઈલીના જીવનની અંદર બોલતા હોઈએ આવા શબ્દોનો આપણે ઉપયોગ કરવાનો છે। થેન્ક યુ વેરી મચ।